શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે સ્વસ્થ હાડકા સ્વસ્થ શરીર અંતર્ગત હાડકાના કેલ્શિયમ તપાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શિનોર તાલુકાના સાદલી ગામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા આજ રોજ હાડકાના કેલ્શિયમની તપાસના કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંધાના દુખાવા, શરીરનું અંગ જકડાઈ જવું, ચાલવામાં પડતી તકલીફ સહિતની હાડકાને લગતી તમામ તકલીફોની તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હાડકાના રોગથી પીડાતા દર્દીઓએ ભાગ લીધો હતો, જેઓને આયુર્વેદિક દવા સાથે સારવાર આપવામાં આવી હતી। અમારી શાળા મનન વિદ્યાલય બીએમડી અને બીએમઆઈ નો રાહત દરે કેમ્પનું આયોજન કરેલ, તેમાં સિનોર તાલુકાના અનેક ગામડાના લોકો જે હાડકાથી પીડાતા હતા તેઓએ આનો લાભ લીધેલ છે। સ્વાસ્થ્યને લગતો એક અમારો નવો પ્રયાસ છે। અમારી શાળાનું લક્ષ્ય શિક્ષણ સાથે સંસ્કાર તો છે જ, એમાં સ્વાસ્થ્યરૂપી કેમ્પનું આયોજન કરી શિક્ષણ, સંસ્કાર અને સારું સ્વાસ્થ્ય પણ મળશે એવો અમારો અનેરો પ્રયાસ છે। અને અમોને જે હાડકાના પીડાતા લોકોએ કેમ્પમાં આવીને તેનો દર્દીઓએ જેનો લાભ લીધો। નામ છે વિજય અગ્રવાલ। આજે અમે આવ્યા છીએ મનન શાળા દ્વારા સંચાલિત એવા બીએમડી કેમ્પ અને બીએમઆઈ કેમ્પમાં। આજના જીવનશૈલી પ્રમાણે જે લોકોને બહારના ફૂડ્સથી અને જે અનહેલ્ધી હેબિટ્સ છે એના કારણે ઓસ્ટોઆર્થરાઇટિસ, ઓસ્ટોપોનિક, ઓસ્ટોપોરોસિસ, બરાબર છે, મસલ્સ પેન અને ઘણા બધા પ્રકારના અલગ અલગ પેન્સ અને અલગ અલગ તકલીફો થતી હોય, ઘણા બધા પ્રકારના રોગો થતા હોય આજની અનયુઝ્યુઅલ હેબિટના કારણે। આજે સાદલી ગામ ખાતે, શિનોર તાલુકાની સાદલી ગામ ખાતે મનન વિદ્યાલય દ્વારા આયોજિત આ કેમ્પમાં અમે લોકો ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને ન્યુટ્રાસ્યુટિકલ વસ્તુઓ દ્વારા ઘણા બધા દર્દીઓને નિદાન કરવામાં આવી રહ્યું છે। સવારથી હમણાં સુધી, આજે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સાંદલી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે અને એની અંદર અમે હમણાં સુધી 25 કરતાં વધારે દર્દીઓને જોયા છે। એમને હેલ્ધી હેબિટ સુધારવાની વાત કરી છે, સાથે સાથે સપ્લિમેન્ટના માધ્યમથી એમનું શરીર સ્વસ્થ કેવી રીતના રહી શકે છે એના માટેની જાણકારી આપવામાં આવી છે। આટલો સરાહનીય કામ મનન વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યો છે સાદલી ગામ ખાતે, અને અમે આ કામ ઘણા વર્ષોથી, છેલ્લા 10 વર્ષથી હું આવી રીતના સેવા કામ કરી રહ્યા છે અને અમે લોકોને ગર્વ છે કે અમે એક એવી પ્રોડક્ટ દ્વારા એક ન્યુટ્રાસ્યુટિકલ અને વિટામિન્સની ઉણપથી થતા દરેક પ્રકારના રોગોનું નિદાન કરવામાં સક્ષમ છે અને ગામડે ગામડે આવી સેવા આપીએ છીએ। અમે બધા આજે સવારેથી ઘણા બધા દર્દીઓને અમે જોઈ ચૂક્યા છે અને હું એવું કહીશ કે અમારા જે આયોજક છે મનન વિદ્યાલય આવા જ આયોજનો કરે અને તમને ઘરે ઘરે, ગામડે ગામડે લોકોને સારું કરવાની તક મળે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।